મહાપંચાયત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ખેડૂત મહાપંચાયત કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો। નમસ્કાર દર્શક મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। આવો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું। તો આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રોના પરિવારજનો અને આપણને બધાને માર્ગદર્શન આપવા માટે, પ્રોત્સાહન આપવા માટે અને આપણે જે ક્રાંતિકારી લડાઈ લડીને આવ્યા છીએ એ બદલ આપણને બિરદાવવા માટે દિલ્હીથી વિશેષ પધારેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું। આ સાથે જ આમ આદમી પાર્ટીના લડાયક યોદ્ધા એવા મનોજભાઈ સોરઠિયા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, આપણા સૌના લોકલાડીલા યુવાન બ્રિજરાજભાઈ સોલંકી, આ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ આપણે અહીંયા બેઠા છીએ બધાય, ત્યારે મને મારા જૂના દિવસો યાદ આવે છે। આજથી 10 વર્ષ પહેલા જિંદગીમાં પહેલી વાર હું જેલમાં ગયેલો અને એ વખતે મને છોડાવવા માટે કોઈ નહોતું। આવડી મોટી પાર્ટી નહોતી, આવડા મોટા નેતા નહોતા, આવી સારી ટીમ નહોતી, કશું જ નહોતું। પણ 10 વર્ષ પહેલા એવો એક વિચાર આવ્યો કે આ સરકાર તાનાશાહી ભરેલી સરકાર છે, આ લોકો જુઠ્ઠા છે, આ લોકો દંભી છે, જનતાનું શોષણ કરે છે અને જનતાનું દમન કરીને પોતાની સરકાર ચલાવે છે, તો એમની આંખ ઉગાડવી જરૂરી છે। અને મેં આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, ભાજપની આંખ ઉગાડવાનો પ્રયત્ન કર્યો, તો જિંદગીમાં પહેલી વાર મારી ઉપર એફઆઈઆર થઈ અને પહેલી એફઆઈઆરમાં હું જેલમાં ગયો। ત્યારના દિવસ મને યાદ છે કે એ દિવસે મને ઘણા લોકો એવું કહેવા વાળા હતા કે આવું બધું ન કરાય, આમાં તમે હેરાન થશો, આમાં તમને પૂરી જશે। કે એ દિવસે જયારે હું જેલમાં ગયો ત્યારે ઘણા એવું કહેવા વાળા હતા, આવું ન કરાય, આ ધંધા ન કરાય, આમાં ભરાઈ જશો, પોલીસ પાસા કરી નાખશે, તમારી ઉપર આવો કાયદો લાગી જશે, આ તો રાજકારણ છે, તમને હાથો બનાવી દેશે, તમારો કોઈ હાલચાલ નહીં પૂછે, આ બધું ન કરાય। અનેક પ્રકારની અવળી સલાહ ઘરમાંથી, કુટુંબમાંથી, સમાજમાંથી, મોહલ્લામાંથી, પોલીસના મિત્રો તો મારા ઘણા હતા નોકરીના કારણે, એ સમજાવતા કે આવું બધું ન કરાય। તમારામાંથી ઘણાને ઘણાએ કીધું હશે કે આવું ન કરાય। ઘરે ઘણી વખત માનસિક રીતે થાકી જાય કે ભાઈ હવે પછી બીજી વાર જાતા નહીં હો સભામાં, આપણા હગાવાલાએ આપણું ધ્યાન દોરે કે આવું ન કરાય। પણ દોસ્તો, એ વખતે મેં એમ વિચાર્યું કે આવું ન કરીએ તો ક્યાં આપણે સામું કોઈ જોવા વાળું છે। કમસે કમ આપણે જે સારું કામ કર્યું ખેડૂતો માટેનું, તો આજ ગુજરાતની સરકાર અને દિલ્હીની સરકારના પૂર્વ મુખ્યમંત્રી બધાએ આજ આપણું સ્વાગત સન્માન કરવા માટે તૈયાર છે। દોસ્તો, ઘણી વખત આપણે જે કામ કરીએ એ કરોડો લોકો નથી કરી શકતા એવું મોટું કામ કરતા હોઈએ, અને મોટું કામ કરીએ ત્યારે જે લોકો આ આવડું મોટું કામ નથી કરી શક્યા એ લોકો માટે આપણને જરાક અલગ વિચારો આવતા હોય છે। આ તમામ ખેડૂત મિત્રો કે જેમણે લાંબો સમય સુધી જેલ યાત્રા ભોગવી છે અને આજે તમે બધા અમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે, બદલ તમારા બધાનું પણ હાર્દિક સ્વાગત છે। મિત્રો, અનેક તકલીફો ભોગવવી પડી હશે। જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે, ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે। જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે, અંદર વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય છે। પરંતુ દોસ્તો, જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ, ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ, ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે, ભગવાન આપણને ટેકો કરે છે। દોસ્તો, આજે મને કહેતા ગર્વ થાય છે કે જેલની અંદર તો હજારો માણસોને પૂરેલા છે, પણ તમારું જેલમાં હોવું એ ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં, ડ્રગ્સ વેચતા નહીં, માથાકૂટ કરતા નહીં, ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા, એ ગર્વ લેવા જેવી બાબત છે। આખી જેલની અંદર અનેક માણસો હશે, પણ ગર્વ લઈ શકે એવા કેટલા હતા? અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ શકે એવા હતા કે અમે ઇજ્જતથી વટથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ। આજે બસ આટલું જ। નમસ્કાર।